નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ। હું છું તમારો દોસ્ત વિવેક ગોસ્વામી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી। મિત્રો, આપણે આજે આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે અત્યારે ઉનાળાની શરૂઆત ખેડૂતો કયો પાક લેવો જોઈએ જેથી કરીને ઓછી મહેનતથી વધુ ઉત્પાદન અને સારો નફો મળી શકે। મિત્રો, તમે આ જોઈ રહ્યા છો કે એ મારું જીરું છે। જીરુંનો પાક હવે તૈયાર થઈ ગયો છે, અથવા ઘણા મિત્રોને કાઢી પણ લીધા છે। પણ હવે સવાલ છે કે આ ખેતરમાં ખાલી રાખવું કે એમાં બીજું કંઈ વાવવું। જો તમારી પાસે પાણીની થોડી પણ સગવડ હોય તો ઉનાળુ પાક લેવો જોઈએ, અને સમજદારીથી। દ્વારકા જિલ્લામાં વાતાવરણ મુજબ અત્યારે બે પાક સૌથી બેસ્ટ છે। પહેલું છે ઉનાળામાં મગ। મગ માત્ર 2 મહિનામાં તૈયાર થઈ જાય। મગ વાવવાની અને જમીનને પોચી બને છે, અને આ વાવતા ચોમાસામાં કપાસ અને કે મગફળી વાવશો તો એનું ઉત્પાદન પણ વધશે। બીજું છે કે ઉનાળુ તલ। જો તમારે ઓછું પાણી હોય તો તલનું વાવેતર અત્યારે બેસ્ટ છે। તલમાં અત્યારે રોગ જીવાત ઓછી આવે અને બજારમાં એનો ભાવ પણ સારો મળે। મિત્રો, જો તમારે પાસે કૂવો કે બોર હોય તો તમે અત્યારે ચીભડા, તરબૂચ, કાકડી કે ગવાર પણ વાવી શકો છો। ઉનાળામાં શાકભાજીની માર્કેટમાં ખૂબ જ માંગ રહે છે। ખાસ કરીને યાદ રાખજો, ઉનાળામાં ગરમી વધુ પડતી હોય એટલે પાકને પાણી રાત્રે અથવા વહેલું સવારે આપવું જોઈએ જેથી છોડ લૂ ન લાગે। તો ખેડૂત મિત્રો, આ હતી ઉનાળુ પાક વિશેની માહિતી, અને તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હું તમારા માટે આવા જ ખેતીના વિડીયો લાવતો રહું। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને હર હર મહાદેવ।